નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શિવ એ પરબ્રહ્મ છે. શિવથી જ સૃષ્ટિ છે. શિવ એક એવું તત્વ છે જેની પૂજા અર્ચના કરવાથી, જેના નામના જાપ કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. અને એટલે જ ભોળેનાથના ભક્તો અનેકો છે. અને આ ભક્તો પહોંચી જાય છે પોતાની મનોકામના લઈને, પોતાના દુઃખ દર્દ લઈને ભગવાન ભોળેનાથના દ્વાર. ત્યારે આજે દર્શન કરીશું ભોળેનાથના બે એવા મંદિરોના જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. ભોળેનાથ એ બધા દેવતાઓથી અલગ છે અને એટલે જ તેઓ ભોળેનાથ કહેવાય છે, જે જલ્દી પ્રસન્ન થાય છે. જો તેમની થોડી પૂજા કરવામાં આવે તો ભોળેનાથ પ્રસન્ન થઈને ભક્તને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. અને એટલે જ ભોળેનાથના ધામમાં ઉમટી રહી છે ભક્તોની ભીડ. તો ચાલો દર્શન કરીએ ભોળેનાથના ધામના. રાજકોટમાં આવેલું છે જાગનાથ મહાદેવનું મંદિર. જાગનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ ભક્તો ઉમટી પડે છે. જાગનાથ મંદિરનો ઇતિહાસ અનેરો છે. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર 125 થી 150 વર્ષ પુરાણું છે. વર્ષો પહેલા અહીં રાજ પરિવારના ગુરુજી લાલદાસ મહારાજ ખીરસરા ગામેથી ખરીદી કરવા રાજકોટ આવતા ત્યારે અહીં નાનું સ્વયંભૂ મહાદેવ મંદિર હતું અને ત્યાં જ એક પીપળો હતો. એક વખત લાલદાસજી ત્યાં સૂતા હતા અને તેમને સ્વપ્ન આવ્યું કે દર્શાવેલી જગ્યાએ ખોદકામ કરો. સ્વપ્ન અનુસાર ખોદકામ કરતા અહીંથી હનુમાનજીની પ્રતિમા મળી આવી, જેથી આજ મંદિરમાં હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરવું અર્થે રાજવી લાખાજી રાજબાપુએ આ જગ્યા ભેટમાં આપી દીધી. ત્યારબાદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. સમય પસાર થતા લાલદાસજી મહારાજ બાદ લક્ષ્મણદાસજીએ મંદિરના પૂજારીની ગાદી સંભાળી. આ મંદિરમાં ભગવાન રામ, ડાકોરજી સહિતની મૂર્તિઓનો જીર્ણોદ્ધાર કર્યો. આ મંદિરના પ્રાંગણમાં રામચંદ્રજી, ઠાકોરજી, હનુમાનજી, અંબાજી, ગણપતિ, ગાયત્રી, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ જેવા વિવિધ ભગવાનોની પ્રતિમાઓ અને મંદિર છે. રાજકોટની ધર્મપ્રેમી જનતામાં આ શિવાલય પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ છે. ऐसा शिवलिंग तो हमारा स्वयंभू शिवलिंग है. तो इतिहास बाकी सबका बता सकते हैं. ये लगभग 125 से 150 साल के बीच का मंदिर होगा. इसमें भी ऐसा है कि जो पहले गुरुजी हुए, बड़े गुरुजी लालदास जी, वो खीरसरा में रहते थे. राजकोट शॉपिंग करने आते थे, खरीदारी करने के लिए घोड़े पे आते थे और ये पीपल का पेड़ है, वहाँ पर नीचे घोड़ा करके खरीदारी करने जाते थे. फिर एक दिन उनको सपने में हुआ कि हनुमान जी ने सपने में दर्शन दिया, मुझे नीचे से निकालो और यहाँ स्थापित करो. तो ये बात उन्होंने राजा जी को बताई. वो राज पुरोहित थे खीरसरा में. तो लाखाजी राज जी ने उनको ज़मीन दे दी और ये हनुमान जी के मंदिर जो है ना, मूर्ति नीचे से निकाल के स्थापित कर दी. शिवलिंग पहले ही था. फिर 47 में उसके बाद उनके बाद वो जो गुरुजी वो आए लक्ष्मण दास जी. फिर 47 के अंदर जब डिवाइडेशन हुआ, पार्टीशन हुआ, तब डाकोर जी की मूर्ति और राम जी का परिवार, राम परिवार, छोटे भगवान और लक्ष्मी नारायण भगवान, ये सब वहाँ पाकिस्तान से आए थे. तो यहाँ उनकी स्थापना करी. उसके बाद हमारे गुरुजी ने संभाला. उन्होंने 67 से ये संभाल रहे हैं. उसके बाद मैं आई. ऐसा धीरे धीरे मंदिर बनता गया, आता गया, सब ऐसा बना हुआ. भक्तगण आते हैं, बहुत इच्छा लेके आते होंगे. हाँ बिल्कुल. मनोकामना देखिए, जागनाथ का भगवान ही जागता हुआ होना, मतलब जो जागृत देव हैं. और जो मन में कामना होती पूरी, तभी लोग इसलिए आते हैं. हम अपनी मन की बात कहने आते हैं, कुछ लेने आते हैं, भगवान को अपना भाव देने आते हैं. इसलिए भक्त जुड़ते हैं भगवान के साथ. ऐसा જાગનાથ મહાદેવ મંદિર શિવ ભક્તિની આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો અહીં પૂજન અર્ચન કરીને ધન્ય થાય છે. જાગનાથ મહાદેવમાં ભક્તો આવીને ભક્તિનું ભાથું બાંધે છે. ને પ્રત્યેક દિવસે એમ નિયમ છે, નિયમાનુસાર કોઈ સમયની બાધા નહીં, પણ સમય અનુસાર, સમયની અનુકૂળતા પ્રમાણે આવું છું. અને પર્ટિક્યુલરલી જાગનાથ મહાદેવને જો જોવામાં આવે તો જાગનાથ મહાદેવ આપણા રજવાડા હતા. અને ત્યારથી હું જોઉં છું કે પહેલાં આપણી ડીએચ અહીંયા ધર્મેન્દ્રસિંહજી કોલેજ છે, એ કોલેજના વખતે તો ફક્ત અહીંયા જે મહાદેવનું સ્વયંભૂ લિંગ હતું ને ઝાડ હતું અને નીચે તપસ્વી, એટલે આમના જે હમણાં દીદીએ કીધું એ પ્રમાણે આનો પરંપરાગત ઇતિહાસ છે. એમાં ગુરુ પરંપરાથી આ લોકોની સિસ્ટમ છે. એ મુજબ એના ગુરુ હતા છેલ્લે લક્ષ્મણદાસજી, એ તપસ્વી,
અને એના પછી થઈ ગયા વૈષ્ણવદાસી, જેનો આ ફોટો અહીંયા ફોટો પર બિરાજમાન છે. એમણે આ મંદિરનો જે જીર્ણોદ્ધાર કહેવાય, જીર્ણોદ્ધાર કર્યો. ને પહેલાં જ્યારે લક્ષ્મણદાસજીનો અહીંયા ધૂણી છે, એ ધૂણી અન્વયે એમણે તપ કર્યું. તપશ્ચર્યા દરમિયાન જે હતું ત્યારે જૂનું બિલ્ડિંગ જોવામાં આવે ને તો નળિયા જ હતા ફક્ત, અને જેને કહે ને કે ઉજ્જડ હતું. જ્યારે રાજકોટમાં યાજ્ઞિક રોડ જે બન્યો અને જે બંગલાઓ બન્યા એ પહેલાં, અત્યારે તો કોમર્શિયલ થઈ ગયું, પણ જે જૂનું જોઈએ તો આખું અહીંયા ખુલ્લું ચોગાન જ હતું, ઝાડ હતું અને સ્વયંભૂ મહાદેવ પ્રસ્થાપિત થયેલા હતા. એનું આસ્થા એટલી બધી છે કે રાજાના રજવાડા જ્યારે લાખાજીરાજ બાપુ હતા ત્યારે ગુરુને આશીર્વાદથી અહીંયા જમીન આપી હતી, અને અહીંયાથી શરૂઆત એક થઈ હતી. તો જે લાખાજીરાજ બાપુ તો હુકમના કહેવાય ને, અહીંયા આવીને બેસતા હતા ખરા, અને ધૂણી જે આ યજ્ઞ છે એમાં ધૂણી ધૂપાવતા હતા, અને યજ્ઞ ચાલુ હતા, અને અસંખ્ય લોકોનો જમાડો પણ ચાલુ હતો, અને ગૌશાળા હતી જાગનાથમાં. અને કહેવાય ને કે ઘણું મોટું વિખ્યાત, અને ગામે ગામના જે સાધુઓ સંતો હતા અહીંયા ઉતારો હતો, અને બહુ વિખ્યાત એવું એક જાગનાથ મંદિરનું એવું હતું. રાજકોટમાં બિરાજતા જાગનાથ મહાદેવ બાળકોથી માંડીને મોટેરાઓમાં અતિ પ્રિય છે. વર્ષના તમામ દિવસે સવાર સાંજ દર્શનાર્થે આવતા લોકોની પણ બહુ મોટી સંખ્યા હોય છે. લકીરાજસિંહ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. ભોળેનાથ ભગવાન શંકર બમ બમ ભોલેના નાદથી સમગ્ર શિવાલયો ગુંજી ઉઠતા હોય છે. સોમવારના દિવસે જો ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અને એટલે જ સોમવાર હોય, શ્રાવણ મહિનો હોય કે પછી શિવરાત્રિનો દિવસ હોય, ભોળેનાથના ભક્તો ભગવાન ભોળેનાથના મંદિરોમાં જઈને તેમની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે ચાલો દર્શન કરીએ ભોળેનાથના એક એવા ધામના જ્યાં ઉભરાઈ રહી છે ભક્તોની શ્રદ્ધા. એવું માનવામાં આવે છે કે ભગવાન ભોળેનાથનો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કામેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. દરેક માનવી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ શકે તેમ હોતું નથી, અને આથી અનેક શિવાલયોમાં મુખ્ય શિવલિંગ ઉપરાંત 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરાવવામાં આવે છે. અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવમાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરી શકાય છે. પણ આ તેની વિશેષતા એ છે કે તે સુવર્ણમાંથી બનાવવામાં આવ્યા છે. 12 જ્યોતિર્લિંગની ઝાંખી ઉપરાંત પાર્વતીજી, અંબાજી અને રણછોડરાયજીનો સોનાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. આમ કુલ 5 કિલો સુવર્ણનો ઉપયોગ કરી ગોલ્ડન શિવાલય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લા 12 વર્ષથી અહીંયા માનદ મંત્રી તરીકેની સેવાઓ આપું છું. આ મંદિર કામેશ્વર મહાદેવ મંદિર એ 51 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર આ વિસ્તારમાં લોકોના ફાળાથી આ મંદિર ઊભું કરવામાં આવેલું છે. અહીંયા કામેશ્વર ભગવાન બિરાજમાન છે. પાછળના ભાગમાં 12 જ્યોતિર્લિંગ એ સોનામાં સુંદર કલાત્મક રીતે મૂકવામાં આવેલા છે. રાજા રણછોડનું સિંહાસન પણ સોના જડિત છે. અંબાજીનું મંદિર પણ સોના જડિત કરવામાં આવેલું છે. આમ આ દરેક જગ્યાએ પ્યોર સોના વાપરવામાં આવેલું છે. આ મંદિરમાં દરેક ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. 30 વર્ષથી હું મંદિરમાં આવું છું, અને રોજે 5 વાગે આવું છું મંદિરમાં. અને હું મંદિરમાં આવું છું એટલે મને એટલી શાંતિ લાગે છે. અને અહીંયા બધા કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, એટલા બહુ સરસ વ્યવસ્થા, મંદિરના પૂજારી, એ બધી વ્યવસ્થા સારી છે. અમે બધી બહેનો અહીંયા બેસીને ભજન કીર્તન કરીએ છીએ, અને અહીંયા ભગવાન આગળ બેસીએ છીએ. તમને બહુ આનંદ આવે છે. અને અમે જેના દિવસ કંઈ કામ હોય ને જો ના આવ્યા હોય તો બિલકુલ અમને ઘેર એમ થાય કે અમે આજે ભગવાનના દર્શન કર્યા નથી, એટલે અમને મનમાં દુઃખ થાય છે. અને મારા કામેશ્વર દાદા તો એટલા હાજરા હજુર છું કે આપણું કોઈ સંકલ્પ આમ મનમાં હોય તો એ મારા દાદા પૂરી કરી જ છે. એટલે મને હોય બહુ જ ગમે છે. અને ના આવું તો મને ગમતું જ થાય. એ જ હું કહું. એ મને અત્યારે 79મું વર્ષ ચાલે છે, તો હું મારા ઘેરથી વિજયનગરથી અહીંયા ચાલીને આવું છું. વરસાદ હોય તો રિક્ષામાં જાઉં છું, પણ આવું છું ખરી. આ શિવાલય લગભગ 55 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. ડોંગરેજી મહારાજે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. પહેલા આ મંદિર નાનું હતું, પણ તેને રિનોવેશન કરીને મોટું કરવામાં આવ્યું. મંદિર સવારે 4 વાગે ખુલી જતું હોવાથી
વહેલી સવારથી જ અહીં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામે છે. શિવજી ઉપરાંત અહીં શનિ મહારાજ, અંબાજી, કાળભૈરવ પણ બિરાજમાન છે. અનેકો ભક્તો મહાદેવના દર્શનાર્થે આવે છે. તેમની મનોકામના પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી જ આદિવ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે. કામેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં જ 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તેવી સુંદર વ્યવસ્થા છે. કે અમારા અંકુર મહાદેવના દર્શન કરવા છે અને મારી બધી મનોકામના પૂરી થાય છે અને આમ બહુ શાંતિ રહે. હવે હું ચાલીને નથી આવી શકતી તો અત્યારે રિક્ષામાં આવી, એટલે શંકર ભગવાન સારું કરે. બસ અહીં નજીક કિરણ પાર્કથી આવું છું, નિયમિત દર્શન કરવા આવું છું. અહીંનો કાર્યકર ગણ સારો છે, ટ્રસ્ટીઓનો સહકાર સારો છે, નિયમિત સેવા પૂજા થાય છે. શિવરાત્રિના બીજા ધાર્મિક પ્રસંગોએ પણ ધામધૂમથી અહીં ઉજવવામાં આવે છે અને બધાનો સહકાર સારો છે. અમારે રોજ અલગ અલગ શણગાર જેમ સોમનાથમાં હોય છે એ રીતે અમે બી અહીંયા આગળ શણગાર કરીએ છીએ. અહીંયા અમે ભસ્મ આરતી કરીએ છીએ, મહાપૂજા કરીએ છીએ. રોજ જે 1.25 લાખ બિલીપત્ર અમારે ચઢાવવામાં આવે છે અહીંયા આગળ, અને ભક્તો બી અહીંયા બહુ મોટી સંખ્યામાં અહીંયા દર્શને આવે છે. કામેશ્વર મહાદેવ જે નારણપુરા અંકુર રોડ ઉપર આવ્યું છે, એક મહાદેવ નથી પણ ભક્તજનોનો શ્રદ્ધા માટેનું એવું સ્થળ છે કે સવારે એ 3 વાગ્યાથી શરૂ થાય તો વચ્ચેના ભગવાનના વિરામ બાદ રાત્રે 10:30 સુધી ભક્તો અહીંયા આવે છે અને મંદિર બંધ હોય ત્યારે પણ લોકો બહારથી દર્શન કરીને આવે છે અને જાય છે. અને આ મંદિરના ટ્રસ્ટની અંદર આવેલી આવક એ ફક્ત મંદિરના ઉપયોગ માટે નહીં, પણ મંદિર દ્વારા અહીંયા આગળ કામેશ્વર ટ્રસ્ટ દ્વારા એક હેલ્થ સેન્ટર ચલાવવામાં આવે છે, જેમાં ફક્ત નજીવા દરથી તમારે કોઈને એક્સરે પાડવાનું હોય કે ડાયાલિસિસ કરવાનું હોય, એ તમામ વસ્તુઓ અહીંયા આગળ ખૂબ 50%ના અડધા રાહત દરે અંકુર પાસે આવેલા કોમ્પ્લેક્સમાં એ કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે વાર તહેવારે એક શ્રદ્ધાનું મંદિર છે એટલું નહીં, પણ માનો કે આજે હું પણ અહીંયા આવતો હોઉં વર્ષમાં, તો મારા ઘરે નવી ગાડી આવી હોય, મારા ઘરે કારો પ્રસંગ આવ્યો હોય, તો ચોક્કસ અહીંયાના વિસ્તારના લોકો આ મહાદેવ ઉપર ખૂબ શ્રદ્ધા છે. આ ટ્રસ્ટમાં જે પારદર્શકતાથી એનો વહીવટ થાય છે, એ લોકો એટલે પૈસાની અંદર પેટીના નંબરો પાડેલા છે, એનું દાન આવે, એની ગણતરી થાય છે. તમે 100 રૂપિયાનો બી પ્રસાદ કે દાન આપો તો એની રિસિપ્ટ તમારે લઈને જવાનું હોય છે. આ તમામ વસ્તુ આ ટ્રસ્ટ દ્વારા થાય છે. અને સાથે સાથે જે આ વિસ્તારના ગરીબ લોકો છે એમને એજ્યુકેશનમાં સસ્તા દરે, નહીં પ્રોફિટ નહીં લોસ, એવા દરે ચોપડા પણ વખત વર્ષમાં 1 કે 2 વાર આપવામાં આવે છે. એટલે ટ્રસ્ટ દ્વારા સાથે સાથે સમાજના ઉપયોગી કામો પણ કરવામાં આવે છે. મંદિર દ્વારા મેડિકલની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે, જેનો પણ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. જેમને દેવાધિદેવ કહેવામાં આવે છે તે ભગવાન શિવ ઝડપથી રીઝી જાય છે, ભક્તોની જોડી ખુશીઓથી ભરી દે છે. ત્યારે ભગવાન શિવને કોટી કોટી વંદન. કેમેરામેન કલ્પેશ રાણા અને ઝલક અધ્યારુ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.